અહમ, અહંકાર, ઈગો ષડરૂપોમાંનું એક રૂપું. અહમ જ્યારે આપણા ઉપર હાવી થાય ને એટલે એની બે સાઈડ ઇફેક્ટ પહેલા આવે. પહેલી દ્રષ્ટિ દોષ અને બીજી શ્રવણ દોષ. એટલે આપણે સત્ય સાંભળતા અને સમજતા બંધ થઈ જાય. આપણને એમ લાગે કે હું જે સાંભળું છું અને હું જે જોઉં છું અથવા મને જે કહેવામાં અને સંભળાવવામાં આવે છે એ જ સાચું. ઘણાઈને પૈસાનો અહમ છે, કોઈને પદ પ્રતિષ્ઠાનો અહમ છે, કોઈને પોતાના જ્ઞાનનો અહમ છે. પણ વાસ્તવમાં જ્યારે આ અહમના કિલ્લા ધ્વસ્ત થાય ને ત્યારે આપણને આપણી રિયલ પોઝિશન ખ્યાલ આવે છે. અને ત્યારે બહુ લેટ થઈ ગયું હોય છે. આપણે આપણા સંબંધો ખોઈ બેઠા હોઈએ છીએ, આપણે આપણા સાચા સાથીદારો ખોઈ બેઠા હોઈએ છીએ. કારણ આપણે અહમની અંદર મદ છીએ. એ અહમના ચશ્માથી આપણે રિયાલિટી જોઈ નથી શકતા. અને આ અહમથી છૂટવા માટે શું કરવું? તો પૂજ્યભાઈ કહે છે કે અહમમાંથી બહાર આવવા માટે અહમ શૂન્ય બનવું પડે. જ્યારે આપણા અહમનો લય થાય ત્યારે જ આપણે એ સાંકળોમાંથી છૂટી શકીએ. આપણું હૃદય છે એ સ્ફટિક જેવું પવિત્ર બને. આપણી ચેતના છે એ પરિશુદ્ધ થાય ત્યારે જ એ શક્ય બને છે. અને એ ક્યારે થાય? જ્યારે ભગવાનનો પૂર્ણ અનુગ્રહ આપણા ઉપર હોય. તો આપણે આ અહમમાંથી બહાર આવવા માટે ભગવાન પાસે એનો અનુગ્રહ માંગીએ. જય